गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज आपणे धोरण 9 नी अंदर मैथ्स में चैप्टर नंबर 3 याम भूमिति जेनी अंदर लेक्चर नंबर 62 की शुरुआत करिए। तो कि आपणा याम भूमिति नी अंदर स्वाध्याय 3.2 की शुरुआत करीशुं। जेमानो प्रश्न नंबर पहलो जोईए शुं आपेलुं छे। नीचेना दरेक प्रश्नोना जवाब आपो। तमने प्रश्न पूछेला छे एना जवाब तमारे आपवानो छे। तो आ प्रश्नोना जवाब क्यारे आवड़शे? तो कि आपणे चेप्टरनुं बेઝિક समझेला हशे एनी उपरथी आवड़शे। जे आपणे स्वाध्यायनी शरूआत करी पहेला आपणे बेઝિક समझी गया छे। चालो એટલે प्रश्न बधा इजी लागशे, आवड़ी जशे। जोईए पहेलो प्रश्न शुं आपेलो छे। तो कि तमने पहेलो प्रश्न आप्यो छे, याम समतलमां कोईपण बिंदु दर्शाववा उपयोगमां लेवाती समक्षितिज अने शिरोलंब रेखाओना नाम शुं छे? तमने एवो प्रश्न आप्यो छे कि याम समतलमां कोईपण बिंदु दर्शाववा उपयोगमां लेवाती समक्षितिज ने शिरोलंब रेखाने शुं नामे ओळखवामां आवे छे? तो चालो जवाब लखीए। तो के याम समतलमां कोईपण बिंदु दर्शाववा उपयोगमां लेवाती समक्षितिज रेखा ने समक्षितिज रेखा एटले केवी? तो के आडी रेखा, जेने आपणे कया नामथी बोलवाय छे? तो के एक्स अक्ष कहीए छीए। तो के एक्स अक्ष अने शिरोलंब रेखा ने वाय अक्ष कहेवाय छे। आ पेला प्रश्न पूछेलो छे एनो आंसर। चालो पेलो प्रश्न तमने पूछेलो हतो कि समक्षितिज ने शिरोलंब, जे आपणे याम समतलमां बेઝિક समझेला त्यारे एकदम क्लियर करेलुं हतुं। चालो एना पछी शुं प्रश्न पूछ्यो छे? तो कि नेक्स्ट पेजनी अंदर एना पछीनो प्रश्न जोईशुं। चालो तो कि बीजो प्रश्न, आ बे रेखाओथी बनता समतलना दरेक भागનું नाम શું છે? ચાલો તો કે તમને બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ બે રેખાઓથી, એટલે બે રેખાઓ એટલે કઈ રેખાઓની વાત કરે છે? તો કે એક્સ અક્ષ અને વાય અક્ષની વાત કરે છે। એટલે કે આ બે રેખાઓથી જે સમતલ બે રેખાઓ એકબીજાને છેદે તો અમે સમજાવ્યું હતું કે સમતલના ભાગ પડશે। કેટલા ભાગ પડશે? તો કે આખા જે સમતલ છે યામ સમતલ એના 4 ભાગ પડશે। તો એના દરેક ભાગનું નામ શું છે? દરેક ભાગને શું કહેવાય? તો ચાલો જવાબ આપીએ। આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગને ચરણ
અથવા તો એનું બીજું નામ મેં તમને આ વ્યાખ્યા સમજાવી હતી ત્યારે પણ આપેલું હતું, પાદ કહેવાય છે. ચરણ અથવા પાદ કહેવાય છે. ચાલો આ બીજો પ્રશ્ન આવો પૂછેલો હતો. હવે એની અંદર જોઈએ પેલા પ્રશ્નમાં તો લાસ્ટ ક્વેશ્ચન આપેલો છે, એટલે કે પ્રશ્ન નંબર 3 છે. જોઈએ શું આપેલું છે. ત્રીજો પ્રશ્ન, આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો. તે બિંદુનું નામ લખો. આ ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે આ બે રેખાઓ, એટલે બે રેખાઓ કઈ કઈ વાત કરવામાં આવે છે તો કે સમક્ષિતિજ અને શિરોલંબ. એ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુને આપણે શું કહેતા, તો કે તે બિંદુને આપણે ઉગમ બિંદુ કહેવાય. તો કે હવે એનો જવાબ લખીએ. એટલે આ બધું બેઝિક કરાવેલું છે, એના ઉપરથી તમે એના જવાબ આપી શકશો. આ બે રેખાઓ એટલે કઈ, તો કે એક્સ અક્ષ અને બીજી રેખા તો કે વાય અક્ષ. એકબીજાને છેદે તે બિંદુને ઉગમ બિંદુ કહેવાય છે. જેના યામ કેવા પ્રકારના હોય, તો કે 0 અને 0. એક્સ યામ પણ 0 હોય અને વાય યામ પણ કેવો હોય, 0 હોય. તો આ તમારો પહેલો પ્રશ્ન જે પૂછેલો છે, પહેલો પ્રશ્ન એકદમ કમ્પ્લીટ પૂરો થઈ ગયો. ચાલો સ્વાધ્યાય 3.2 ની અંદર બીજો પ્રશ્ન જોઈએ શું પૂછેલો છે. બરાબર, તો કે એમાં આકૃતિ આપેલી છે. ચાલો નેક્સ્ટની અંદર જોશું આપણે બીજો પ્રશ્ન. ચાલો પ્રશ્ન નંબર 2 તમને પૂછેલો છે કે નીચેની આકૃતિ જુઓ અને માગ્યા પ્રમાણે જવાબ આપો. જો તમને આકૃતિ દેખાય છે જેવી ટેક્સ્ટ બુકમાં આપેલી છે એવી આકૃતિ દોરેલી છે, પેલા આકૃતિ સમજાવી દઉં. સૌ પ્રથમ આકૃતિમાં એક્સ અક્ષિસ અને વાય અક્ષિસ બંને અક્ષ દોરેલા છે. આ જે આડી છે એ સમક્ષિતિજ રેખા એટલે એક્સ અક્ષ, આ ઊભું છે એ શિરોલંબ એટલે વાય અક્ષ. હવે એની અંદર તમને બધાને ખબર છે, આપણે સમજેલા છીએ કે વચ્ચે જે છેદે એને શું કહેવાય, તો કે આ ઓ એટલે બ્લેક કલરથી લખેલું છે એ ઉગમ બિંદુ, એટલે કે એનો સિમ્બોલ લખ્યો છે ઓ, જેના યામ કેવા હોય 0 0. તો જો આ પિંકથી એક યામ દર્શાવ્યો છે 0, એટલે 0 કિંમત અહીં વચ્ચે મળશે. ચાલો તો કે ઓ થી એક્સ એટલે ધન દિશા કહેવાય, જેમાં ધન સંખ્યાઓ મળે 1 2 3 4 5 અને 6. ઓ થી એક્સ ડેશ જેમાં ઋણ સંખ્યાઓ મળે -1 -2 -3 -4 -5. ઓ થી વાય જેની અંદર આપણને કેવી સંખ્યા મળે છે ઉપરના ભાગમાં, તો કે ધન સંખ્યા મળે 1 2 3 4 5 અને 6. જ્યારે નીચેનો ભાગ એટલે કે ઓ થી વાય ડેશ જેમાં આપણને કેવી સંખ્યાઓ મળશે, તો કે ઋણ સંખ્યાઓ મળશે -1 -2 -3 -4 ને -5. ચાલો સંખ્યાઓ દર્શાવી છે. હવે એમાં તમને ત્રુટક લાઈનથી બિંદુ જોઈન્ટ કર્યા છે અને બિંદુના નામ લખેલા છે. બરાબર, તો કે ચાલો 5 ઉપર એલ લખેલું છે, પછી 6 ઉપરથી લાઈન દોરી છે ઊભી અને -5 ઉપર ઊભી લાઈન દોરી છે. એ બે ઊભી લાઈનને જોઈન્ટ કરી જેને નામ આપેલું છે બી અને ડી. પછી -3 ની ઉપર એમ દર્શાવ્યા છે. પછી એવી જ રીતે એચ દર્શાવેલા છે, -5 અને -3 ની બે લાઈન છેદે છે ત્યાં એચ દર્શાવ્યા છે. એવી રીતે -5 અને એમ જે તમને છેદે છે ત્યાં શું દર્શાવેલું છે, ઈ બિંદુ દર્શાવેલું છે.
2 અને -4 એ એકબીજાને છેદે એને શું કીધું છે તો કે કેપિટલ જી નામ આપ્યું છે અને 5 અને -5 એકબીજાને છેદે ત્યાં શું આપેલું છે કેપિટલ સી નામ આપેલું છે તમને આ આકૃતિ ઉપરથી માગ્યા પ્રમાણેના જવાબ લખવાના છે તો આકૃતિ ધ્યાનથી જોવાની છે બરાબર હવે પેલા પ્રશ્નની ચર્ચા કરી દઈ પેલા પછી આપણે એના જવાબ લખશું એટલે આકૃતિમાંથી સમજવાનું છે પેલો પ્રશ્ન એવો છે બિંદુ બી ના યામ મેળવો તો બી બિંદુ ગોતો ક્યાં છે આ રહ્યું હવે તમને મેં કીધેલું છે કોઈ પણના યામ લખવાના હોય બિંદુના તો પેલો રહ્યો ને જવાબ એ એક્સ નો હોવો જોઈએ ને બીજો જવાબ જે અલ્પવિરામ પછી લખવાનો છે એ કોનું હોવું જોઈએ વાય નો જવાબ હોવો જોઈએ એટલે કે એક્સ યામ પહેલા આવશે પછી કોણ આવશે વાય યામ આવશે તો કે પેલો પ્રશ્ન છે બિંદુ બી ના યામ મેળવો તો કે બી માં એક્સ એટલે નીચેની તો નીચેની લાઈન જુઓ ક્યાં આવે છે તો કે -5 વાયમાં જુઓ તો કે વાયમાં આમ ટચ ક્યાં કરે છે તો કે 2 પાસે તો કે બી ના યામ શું મળે -5 અને 2 ચાલો બીજો પ્રશ્ન જોઈએ બિંદુ સી ના યામ શોધો સી બિંદુ ગોતો આમાંથી આર યુ આના યામ કેવા મળે તો પેલું એક્સમાં પેલો જવાબ એક્સ નો એક્સ એટલે આ લાઈન એ લાઈનમાં કયા આંકડાને ટચ થાય છે તો કે 5 બીજો વાય તો કે વાયમાં જુઓ તો આ લાઈન ક્યાં ટચ થાય છે તો કે -5 પાસે તો કે સી ના યામ કેવા મળે 5 અને -5 ત્રીજો પ્રશ્ન શું આપ્યો છે -3 અલ્પવિરામ -5 દ્વારા દર્શાવાતું બિંદુ લખો -3 ગોતવાનું એટલે એક્સ અક્ષ પર હોવું જોઈએ બીજું જે છે એ ક્યાં હોય વાય અક્ષ પર એટલે કે -5 ક્યાં છે તો કે નીચે વાયમાં આ બે દ્વારા દર્શાવાતું બિંદુ કયું છે તો કે જો -3 અને -5 બેને જોઈન્ટ કરતી આ રેખા જેમાં કયું બિંદુ છે તો કે કેપિટલ ઈ એટલે જવાબ આવશે ઈ બિંદુ ચોથો પ્રશ્ન 2 અલ્પવિરામ -4 દ્વારા દર્શાવાતું બિંદુ લખો 2 એટલે કઈ એક્સ અક્ષની તો કે 2 આર્યા પછીની સંખ્યા તો કે -4 જે વાય અક્ષ પર હોય તો કે -4 આ નીચે છે આ બંનેને જોઈન્ટ કરે છે કયું બિંદુ તો કે જી તો એનો જવાબ આવશે જી પાંચમો પ્રશ્ન આપ્યો છે બિંદુ ડી નો એક્સ યામ જણાવો બિંદુ ડી ગોતી લ્યો આ રહ્યો એનો માત્ર એક્સ જ યામ શું છે કહેવાનો છે તો આર યુ એક્સ એટલે નીચેની લાઈનમાં ટચ કરે ક્યાં કરે છે તો કે 6 પાસે તો બિંદુ ડી નો એક્સ યામ શું છે 6 છે છઠ્ઠો પ્રશ્ન શું આપ્યો છે બિંદુ એચ નો વાય યામ જણાવો બિંદુ એચ ગોતી લ્યો ક્યાં છે તો કે આવી રહ્યું વાય યામ એટલે તો કે વાય અક્ષને ટચ થતું હોય એ સંખ્યા એનો જવાબ તો કે વાય યામ એટલે આ શિરોલંબ એને આ ટચ થાય છે ક્યાં તો કે -3 તો કે બિંદુ એચ નો વાય યામ શું થાય -3 પ્રશ્ન નંબર 7 બિંદુ એલ ના યામ જણાવો યામ એટલે કે એક્સ ને વાય બે જવાબ આપવાના તો કે બિંદુ એલ ગોતો તો કે બિંદુ એલ અહીંયા છે પણ હવે ખાસ ધ્યાન આપજો આ પ્રશ્નમાં એલ નામનું બિંદુ ક્યાં છે તો કે અક્ષ ઉપર આવેલું છે બરાબર ક્યાંય આવી રીતે તૂટક લાઈનમાં બિંદુ અલગથી નથી મળ્યું આ ધ્યાનથી જુઓ એલ ક્યાં છે તો કે અક્ષ ઉપર જે પાંચડો લખેલો છે ત્યાં જ તમને એલ કીધું છે તો મેં તમને આવું સમજાવ્યું છે જો કોઈ પણ બિંદુ માત્ર કોઈ પણ અક્ષ ઉપર જ આવેલું હોય એટલે કે કોઈ પણ ચરણની અંદર ન આવતું હોય તો એનો જવાબ કેવો મળે જે અક્ષ ઉપર આવતું હોય ને એ અક્ષનો જવાબ મળે બાકીનો અક્ષ છે એનો જવાબ શું મળે 0 બરાબર તો કે આ કયા અક્ષ ઉપર છે તો કે વાય તો કે વાયનો જવાબ 5 છે 5 ઉપર છે એટલે 5 કહેવાય તો એક્સ ઉપર નથી તો એક્સનો જવાબ લખવો પડશે ફરજિયાત પણ કેવો લખવો પડે નથી એટલે તો કે 0 તો કે બિંદુ એલ ના યામ શું થાય 0 અલ્પવિરામ 5 છેલ્લો પ્રશ્ન જોઈએ બિંદુ એમ ના યામ શોધો એમ નામનું બિંદુ ગોતો તો કે આર્યુ હાલો એમ નામનું બિંદુ પણ જો અક્ષિસ ઉપર છે કયા અક્ષ પર છે એક્સ અક્ષ ઉપર તો જો કોઈ પણ બિંદુ જે પણ અક્ષ પર હોય એ અક્ષનો જ જવાબ મળે બાકીના અક્ષનો જવાબ શું લખવો પડે શૂન્ય લખવો પડે તો એમ નામનું બિંદુ આ આડી એટલે એક્સ અક્ષ પર છે કયા ઉપર છે તો કે -3 તો કે એક્સ એટલે પેલી કિંમત તો કે -3 વાય ઉપર નથી તો વાય નથી એટલે એની જગ્યાએ શું મૂકવાનું 0 તો જવાબ આવે -3 અલ્પવિરામ 0 તો આ જે પ્રશ્ન પૂછેલા છે એ પ્રશ્ન આપણે આકૃતિમાંથી સમજી લીધા હવે ચાલો એના આન્સર આપણે લખી નાખીએ ચાલો આ તમારા પ્રશ્નો જે પૂછેલા છે એના હવે આપણે આન્સર લખીશું પહેલો પ્રશ્ન છે બિંદુ બીના યામ જણાવો તો કે બિંદુ બીના યામ શું છે તો કે આ રીતે લખી નાખશું બી બિંદુ કરવાનું યામ એટલે કાઉન્સમાં -5 આપણે આ સમજાવી દીધા છે કેમ જવાબ આવ્યો છે બરાબર 2 છે આ પ્રશ્ન નંબર પહેલો પૂરો પ્રશ્ન નંબર બીજો છે બિંદુ સી ના યામ જણાવો એટલે કે સી નામનું જે બિંદુ છે એના યામ જણાવો તો કે બિંદુ સી ના યામ આકૃતિમાંથી શું મળ્યા હતા
एक्स याम 5 ने वाय याम -5 तो कि આવી રીતે c કાઉંસમાં 5 અલ્પવિરામ -5 છે। આ જવાબ કોનો મળ્યો તો કે સી બિંદુનો જવાબ મળ્યો। ત્રીજો પ્રશ્ન છે -3 -5 દ્વારા દર્શાવાતું બિંદુ લખો। એટલે -3 ને -5 પેલું x ઉપર -3 ગોતવાનું, y ઉપર -5, આ બંને ઉપર કયું બિંદુ છે છેદે ત્યાં તો કે બિંદુ E। તો ચાલો -3 -5 દ્વારા દર્શાવાતું જે બિંદુ છે એ કયું છે બિંદુનું નામ તો કે બિંદુ છે કેપિટલ E છે। આ એનો આન્સર। ચાલો એના પછીનો જે ચોથા નંબરનો પ્રશ્ન છે કે 2 અને -4 દ્વારા દર્શાવાતું બિંદુ લખો। તો કે 2 અને -4 એટલે x યામ 2 ને y યામ -4 એમાં કયું બિંદુ મળે છે તો કે જી નામનું। તો કે 2 અલ્પવિરામ -4 દ્વારા દર્શાવાતું બિંદુ કયું છે તો કે કેપિટલ જી છે। ચાલો પાંચમો પ્રશ્ન પૂછ્યો છે બિંદુ ડી નો એક્સ યામ જણાવો। તમારે બિંદુ ડી છે એનો એક્સ યામ, તો ડી બિંદુ આકૃતિમાં છે જે એક્સ ઉપર ટચ થાય છે એનો જવાબ કહેવાય તો કે એનો જવાબ આવશે બિંદુ ડી નો એક્સ યામ, માત્ર એક્સ યામ જ કહેવાનો છે તો કે નીચેની લાઈનમાં ક્યાં ટચ થાય છે તો કે એક્સ યામ 6 નંબર ઉપર એટલે કે 6 જવાબ કહેવાય। ચાલો હવે એના પછીનો પ્રશ્ન છે તો કે બિંદુ એચ નો વાય યામ જણાવો। એચ નામનું જે બિંદુ છે એનો વાય યામ જણાવવાનો છે। તો કે વાય એટલે કે શિરોલંબ ઉપર જ્યાં ટચ થતું હોય ત્યાં તો કે બિંદુ એચ નો વાય યામ ક્યાં ટચ થાય છે તો કે -3 પાસે, તો કે -3 છે। ચાલો હવે એના પછીનો પ્રશ્ન આપ્યો છે સાતમો પ્રશ્ન, તો જોઈએ શું આપેલું છે બિંદુ એલ ના યામ જણાવો। જે આ મહત્વનો છે, ઘણા આમાં અક્ષીસ વાળા પ્રશ્નો પૂછ્યા હોય ને એમાં બહુ મોટામાં મોટી ભૂલ કરે છે કે તમને બિંદુ એલ ના યામ જણાવવાની વાત કરે છે। તો કે એનો જવાબ આવશે તો કે બિંદુ એલ ના યામ। હવે આ એલ બિંદુ ક્યાં છે તો કે અક્ષીસ પર છે। કઈ અક્ષીસ પર આવેલું છે તો કે વાય એક્સિસ ઉપર આવેલો છે। તો કે એનો એક્સ યામ કેવો કહેવાય તો કે એક્સ યામ નથી એટલે કે 0 મૂકવાનું। અને કયા બિંદુ ઉપર છે વાયમાં તો કે 5 ઉપર, તો કે વાય યામ 5 તો કે 0 5 છે। છેલ્લો પ્રશ્ન આઠમો, ચાલો બિંદુ એમ ના યામ જણાવો। તો કે બિંદુ એમ ગોતી લ્યો ક્યાં છે તો કે બિંદુ એમ છે એ એક્સ અક્ષિસ પર છે, કોઈ ચરણમાં આવેલું નથી। તો કે બિંદુ એમ ના યામ કાઉંસમાં કયા ઉપર છે તો x ની કિંમત -3 ઉપર છે, y ઉપર નથી, તો y ની કિંમત શું મૂકવાની 0, તો કે -3 અલ્પવિરામ 0 છે। ક્લિયર? તો આ આપણું સ્વાધ્યાય 3.2 આખું કમ્પ્લીટ પૂરું થઈ ગયું, 2 પ્રશ્ન સહિત। ચાલો આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં આગળ કામ કરીશું। ધન્યવાદ, આભાર।